જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, પ્રણામ. ફરીથી સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણી આજની આ કહાની નાના મોટા દરેક વ્યક્તિએ ખૂબ જ સમજવા લાયક અને વિચારવા લાયક કહાની બનવાની છે અને ખૂબ જ જ્ઞાનવર્ધક કહાની છે. કેવી રીતે વૃદ્ધાવસ્થામાં પહોંચેલા એક દાદાજીનું જીવન નરક સમાન બની જાય છે અને એનાથી કેવી રીતે તેઓ બહાર નીકળે છે તેની અદ્ભુત સમજ આપતી આ કહાની છે. તે માટે દરેક વ્યક્તિએ આ કહાનીને જરૂરથી સાંભળવી જોઈએ, કારણ કે આ કહાની જો તમે અંત સુધી ધ્યાનથી સાંભળી લેશો તો આ કહાનીમાંથી તમને ખૂબ જ સરસ શીખ મળવાની છે. તો મિત્રો, તમને વિનંતી કરીએ છીએ કે આ વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરજો. અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. મિત્રો, જેઠ મહિનાની આગ વરસવા વાળી ગરમીમાં લાલજીભાઈ પોતાના આંગણામાં રહેલા ખાટલામાં સૂતા હતા. ત્યારે અસહ્ય ગરમીને કારણે પરસેવાથી રેબઝેબ થયેલા લાલજીભાઈ આકાશ સામે જોઈને પોતાની સ્વર્ગવાસી થયેલી પત્નીને યાદ કરી રહ્યા હતા અને ત્યારે તેમની આંખોમાંથી લગાતાર આંસુ વહી રહ્યા હતા. એમ તો રાતના 2 વાગ્યા હતા, પરંતુ તેમની આંખોમાં સહેજ પણ ઊંઘ નહોતી. ઊંઘ આવતી પણ કેવી રીતે, કારણ કે આજે સવારથી અનાજનો એક પણ દાણો પોતાના પેટમાં નહોતો ગયો. હવે તેમના પેટના આંતરડા પણ ભોજન માટે અવાજ કરી રહ્યા હતા. ત્યારે લાલજીભાઈ ધીરે રહીને ઊભા થઈને રસોડામાં જઈને ખાવાનું શોધવા લાગ્યા, પરંતુ રસોડામાં ખાવા માટે કંઈ પણ હતું નહીં. તેથી તેની પછી તેણે વિચાર્યું કે થોડું દૂધ પી લઉં. ત્યારે દૂધ પીવાની ઈચ્છા તેમણે ફ્રીજ ખોલ્યો અને જોયું તો ફ્રીજમાં દૂધનું વાસણ પણ ખાલી પડેલું હતું. ત્યારે દુઃખી મન સાથે લાલજીભાઈ એક પ્યાલો પાણી પીને પાછા આવીને પોતાના ખાટલામાં સૂઈ ગયા. એક બાજુ આટલી બધી ભયંકર ગરમી હતી અને બીજી બાજુ ભૂખથી પરેશાન થઈને તેઓ ડાબી જમણી બાજુ પડખા ફરી રહ્યા હતા અને તેઓ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે સવાર પડે અને તેની વહુ તેમને ખાવા માટે કંઈક આપે. લાલજીભાઈના રૂમમાં પંખો પણ હતો નહીં લગાડેલો, જેને કારણે તેઓ પોતાના આંગણામાં ખાટલો લઈને ત્યાં જ સૂતા હતા. બીજી બાજુ તેમનો દીકરો અને વહુ પોતાની રૂમમાં એસી ચાલુ કરીને આરામથી સૂઈ રહ્યા હતા. હકીકતમાં મિત્રો, ગઈકાલે રાત્રે તેમનો દીકરો નિરલ અને તેમના દીકરાની વહુ ચંદ્રિકા બંને લગ્નમાં ગયા હતા. તેઓ ત્યાં જ ડિનર કરીને પાછા આવ્યા હતા અને લાલજીભાઈ માટે તેમની વહુએ સવારની વધેલી 2 વાસી રોટલીઓ મૂકી રાખી હતી અને જતી વખતે તે પોતાના સસરાને એવું કહીને ગયા હતા કે તમે ચા જાતે બનાવી લેજો અને પછી તેની સાથે આ રોટલી ખાઈ લેજો. મિત્રો, તમને જણાવી દઈએ કે લાલજીભાઈ સાથે હંમેશા આવું જ થતું હતું. તેમની વહુ ચંદ્રિકા રાતની વધેલી રોટલીઓ જ લાલજીભાઈને ખાવા માટે આપતી હતી. હવે તો લાલજીભાઈને આ બધી વસ્તુની આદત પડી ગઈ હતી. ત્યારે પોતાની વહુના કહેવા પર તેમણે ચૂપચાપ માથું હલાવીને હા પાડી દીધી અને તેમનો દીકરો અને વહુ લગ્નની મેજબાની માણવા લાગ્યા હતા. અને રાત્રિના સમયે જ્યારે લાલજીભાઈને ભૂખ લાગી અને જમવાનું લેવા માટે તે રસોડામાં ગયા અને જ્યારે રોટલી કાઢવા માટે તેમણે ડબ્બો ખોલ્યો તો તેમણે જોયું કે રોટલીમાંથી દુર્ગંધ આવી રહી હતી, પરંતુ તેમણે ખૂબ જ જોરથી ભૂખ લાગી હતી. ત્યારે તેમણે આસપાસ નજર કરી, પરંતુ રસોડામાં ખાવા માટે બીજું કંઈ પણ હતું નહીં. રાત્રિના લગભગ 12 વાગ્યે તેમનો દીકરો અને વહુ લગ્નમાંથી પાછા આવ્યા, પરંતુ ત્યારે લાલજીભાઈને એટલી કે હિંમત નહોતી થઈ રહી કે તેઓ પોતાની વહુને આ સમયે ખાવાનું બનાવવાનું માટે કહી શકે. એટલા માટે
તેઓ ચૂપચાપ પોતાના ખાટલા પર સૂઈ રહ્યા અને તેમનો દીકરો અને વહુ તેમના રૂમમાં સૂવા માટે જતા રહ્યા. પરંતુ જેમ જેમ રાત પસાર થઈ રહી હતી તેમ તેમ લાલજીભાઈની ભૂખ પણ વધી રહી હતી અને ભૂખથી તડપતા તેમની આંખ આવી ગઈ અને જ્યારે સવારે કુકરની સીટી વાગી ત્યારે તેમની આંખ ખુલી. ખાટલામાંથી ઉઠીને જોયું તો તેમની વહુ ચંદ્રિકા રસોડામાં ખાવાનું બનાવી રહી હતી. રસોડાની સુગંધથી લાલજીભાઈની ભૂખ હવે વધુ તેજ થઈ ગઈ. ત્યારે તેમના દિલને એક સંતુષ્ટિ પણ મળી કે ચાલો હવે થોડી વારમાં સ્વાદિષ્ટ ભોજન જમવા માટે મળશે. હજુ તો તેઓ જ્યારે આવું વિચારી રહ્યા હતા ત્યારે જ તેમના કાનમાં એક જોરદાર અવાજ સંભળાયો અને તેઓ અંદરથી ખૂબ જ કાપવા લાગ્યા અને ઉઠવામાં આટલું બધું મોડું કેમ કરી દીધું? કોઈ આટલા મોડા સુધી થોડી સૂઈ રહે છે. ત્યારે લાલજીભાઈએ પોતાની વહુની સામ બાજુ જોયું તો તેમની વહુ ગરમ ચાનો પ્યાલો તેના હાથમાં થમાવીને બોલી, જલ્દીથી ચા પી લ્યો અને ઘરના કામમાં મારી મદદ કરાવો. 2 દિવસના મેલા કપડાં પડ્યા છે તેમને ધોઈ નાખો અને અગાસીમાં જઈને સૂકવી આવો અને આ બધું કામ પતી જાય તો આ ઘરમાંથી કચરા પોતું પણ કરવાનું છે. અને હા, જરા ઝડપથી હાથ ચલાવજો કારણ કે આજે આપણા ઘર પર મારા પિયરવાળા પણ આવી રહ્યા છે. એટલા માટે હું રસોઈ તૈયાર કરી રહી છું. તેમના આવતા પહેલા બધા જ કામ પતી જવા જોઈએ. એક પછી એક આ બધી વાતો તેમની વહુ કહી રહી હતી. પરંતુ ત્યારે આખી રાતના ભૂખ્યા લાલજીભાઈ પોતાની વહુ આગળ એક પણ વાર મોં ન ખોલી શક્યા. ત્યારે લાલજીભાઈએ એક કપ ચા પીને પોતાની જાતને સાંત્વના આપી અને બાથરૂમમાં મૂકેલા કપડાં ધોવા માટે ચાલ્યા ગયા. ઘડપણ અને કમજોરીને કારણે આટલું બધું કામ તેનાથી નહોતું થતું, પરંતુ તે કમજોર હતા. જ્યારે બધું જ કામ પતાવીને લાલજીભાઈ હાંફતા તેમની વહુ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે વહુ, ઘરનું બધું જ કામ મેં કરી દીધું છે. હવે મને ખૂબ જ જોરથી ભૂખ લાગી છે. કાલે રાતનું મેં કાંઈ પણ ખાધું નથી. રાત્રે તું જે રોટલીઓ ખાવા માટે મૂકીને ગઈ હતી તે સવારથી બની હતી. એને કારણે તે રોટલીઓમાંથી દુર્ગંધ આવી રહી હતી. એટલા માટે હું તે રોટલીઓ ખાઈ શક્યો નહીં. ત્યારે તેમની વહુ ચંદ્રિકા ગુસ્સામાં બોલી, એવું એમ? એટલે તમે કહેવા શું માંગો છો? શું હું તમને વાસી રોટલી આપું છું? હે ભગવાન, હવે બસ આ જ આરોપ લાગવાનો બાકી રહી ગયો હતો મારા પર. તમને આ 70 વર્ષની ઉંમરે આવું હડાહડ જૂઠું બોલતા શરમ પણ નથી આવતી? મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. જ્યાં સુધી મારા પિયરવાળા આવીને ભોજન ન ખાઈ લે ત્યાં સુધી તમને કંઈ પણ નહીં મળે. અરે કદાચ ખાવાનું ખૂટી ગયું તો તમારે આજે પણ ભૂખ્યા જ રહેવું પડશે અને જો જમવાનું વધશે તો હું તમને પછી આપીશ. અને હવે આવી રીતે મારા માથા ઉપર અહીં ઊભા ન રહો. આવું કહીને ચંદ્રિકાએ લાલજીભાઈના હાથમાં 2 બિસ્કિટ, એક બિસ્કિટનું પેકેટ પકડાવી દીધું અને બોલી, પોતાના રૂમમાં જઈને આને ખાઈ લ્યો અને જ્યાં સુધી મારા પિયરવાળા આવીને જતા ન રહે ત્યાં સુધી ત્યાં જ બેસી રહેજો અને આમ તેમ ફરવા માટે આવી ન જતા. અને હા, આંગણામાંથી તમારો ખાટલો પણ ઉઠાવી લો. તમે તો આ મારા ઘરને કબાડીખાનું બનાવીને રાખી દીધું છે. ત્યારે લાલજીભાઈએ એકવાર તો મનમાં એવો વિચારવા લાગ્યા કે પોતાની વહુની આવી કડવી વાતોનો જોરદાર જવાબ આપે, પરંતુ પછી તે વિચારીને ચૂપ રહી ગયા કે તેમના પુત્રના આવતા જ તેમની વહુ ખૂબ જ મોટો ઝઘડો ઊભો કરી દેશે અને તેમનો દીકરો નિરલ પણ તેમની પત્નીની વાતો આવીને તેને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાની ધમકી આપશે. જ્યારથી લાલજીભાઈએ પોતાના દીકરાના લગ્ન કર્યા છે ત્યારથી તેને પોતાના ઘરડા બાપની તકલીફ નજર નહોતી આવી રહી. તે ફક્ત પોતાની પત્નીની જ વાતો સાંભળતો હતો. એટલા માટે લાલજીભાઈએ ચૂપચાપ પોતાનો ખાટલો ઉપાડીને પોતાના રૂમમાં મૂકી દીધો
અને ત્યાં આવીને બેસી ગયા. તેઓ વિચારવા લાગ્યા કે કેટલાય મંદિરોમાં માથું ટેકવ્યું હતું, કેટલી માનતાઓ માની હતી. જ્યારે જઈને અમારો દીકરો નિરલ અમને મળ્યો હતો અને અમે લોકો તો એવું જ વિચારતા હતા કે વૃદ્ધાવસ્થામાં અમારો દીકરો અમારો સહારો બનશે, પરંતુ એને તો એની પત્ની સિવાય કશું પણ દેખાતું જ નથી કે તેની પત્નીની વાતો સિવાય બીજું કંઈ પણ સંભળાતું નથી. તે ક્યારેય એક ક્ષણ કાઢીને પણ અમારી પાસે બેસીને પૂછતો પણ નથી કે પિતાજી, તમારી તબિયત કેવી છે, તમે જમ્યા કે નહીં. હવે તો જ્યારે પોતાના મોંથી કાઢી પણ બોલે છે ત્યારે તેની વાણીમાં આગ જ નીકળતી હોય છે. દીકરો અને વહુ જ્યારે પણ મારી સાથે વાતો કરે છે ત્યારે એવું લાગે છે કે હમણાં જ તે લોકો મને ખાઈ જશે. મેં મારા દીકરા માટે શું નથી કર્યું, અને મારી પાસે હતું પણ શું, ફક્ત 2 રૂમનું મકાન અને એક નાની રમકડાની દુકાન. પરંતુ ત્યારે મેં એ વિચારી લીધું હતું કે હું મારા દીકરા માટે એક મોટો ધંધો ઊભો કરીશ. એટલા માટે એના જન્મ પછી મેં ડબલ મહેનત શરૂ કરી દીધી અને લગાતાર 10 વર્ષની મહેનત પછી એક નાની દુકાન મોટો શોરૂમમાં બદલાવી નાખ્યો. એના માટે મેં ખૂબ જ મોટું ઘર બનાવ્યું અને ધંધાની એક નાની બાબતો મેં તેને શીખવાડી, જેને કારણે આજે નિરલ એક સારો વેપારી બની ગયો હતો. ત્યારબાદ તેને જે છોકરી પસંદ હતી તેની સાથે મેં લગ્ન પણ કરાવી દીધા અને વહુ ઘરમાં આવી ગઈ. બધું જ એટલે કેટલું બધું સરસ ચાલી રહ્યું હતું. ત્યારે તો મારી પત્ની સવિતા પણ જીવતી હતી. ત્યારબાદ સવિતાને ડેન્ગ્યુ થઈ ગયો અને લાખો કોશિશ કરવા છતાં પણ સવિતા મને છોડીને ચાલી ગઈ. જ્યાં સુધી સવિતા મારી સાથે હતી ત્યાં સુધી તો હું આ ઘરમાં મુખ્ય વડીલ હતો. દીકરો અને વહુ મને ખૂબ જ માન આપતા હતા. ખાવા પીવાની કોઈ પણ તકલીફ ન હતી. દુકાન સંભાળતો હતો અને મારી પત્નીઓની વહુઓ અને સાથે ઘરના બધા જ કામ સંભાળી લેતી હતી. પરંતુ તેના ગયા બાદ મારી તો દુનિયા ઉજળાઈ ગઈ છે. હું તો જાણે મારા દીકરા અને વહુ પર બોજ બની ગયો હતો. અને ધીરે ધીરે દીકરાએ દુકાન પર કબજો જમાવી દીધો અને વહુએ આખા ઘર પર કબજો કરી દીધો અને મને એક રૂમ પૂરતો પણ સીમિત કરી દીધો. હું મારા જ ઘરમાં આવી જઈ શકતો નથી. થોડા દિવસ માટે મારી તબિયત શું ખરાબ થઈ ગઈ. મારા દીકરાએ મને દુકાન પર બેસવાથી પણ ના પાડી દીધી અને એવું કહ્યું કે તમે ઘરડા થઈ ગયા છો, તમારી તબિયત ખરાબ થઈ જશે તો તમારી સંભાળ કોણ લેશે. હવે દુકાન પર તમારી કોઈ જરૂરત નથી. હું આ દુકાનને ખૂબ જ સારી રીતે સંભાળી શકું છું. આવું કહીને તેને દુકાન પર કબજો જમાવી લીધો. જ્યાં સુધી મારા ખિસ્સામાં થોડા રૂપિયા હતા ત્યાં સુધી હું બહારથી કંઈ ખરીદીને ખાવા માટે લઈ લેતો, પરંતુ મારો દીકરો મને 1 રૂપિયો પણ આપતો નહોતો અને વહુ પણ ખાવા માટે કશું પણ નહોતી આપતી. આવો વિચાર કરતા કરતા લાલજીભાઈ જોર જોરથી રડવા લાગ્યા અને લાલજીભાઈની પત્ની સવિતાબેને તે ગુજરી ગઈ અને 10 વર્ષ થઈ ગયા હતા અને દીકરા અને વહુનું વર્તન દિવસે ને દિવસે ખરાબ થઈ રહ્યું હતું. હવે તો તેમને 2 વખતના રોટલા પણ માંડ મળતા હતા. લાલજીભાઈના દીકરાએ તેમને ઘરડા કહીને તેમને દુકાને આવવાની ના તો પાડી દીધી હતી, પરંતુ તેમની વહુ વૃદ્ધ સસરા પાસે ઘરના બધા જ કામ કરાવવા લાગી. ઘરની સાફ સફાઈ, જમ્યા પછીના વાસણ અને કપડાં પણ તેમની પાસે ધોવડાવતી હતી અને કદાચ તેમના સસરા કંઈ બોલે તો તે ઘરમાં ખૂબ જ મોટો ઝઘડો ઊભો થઈ જતો હતો. આ જ કળેશને લીધે લાલજીભાઈ અત્યાર સુધી ચૂપ રહ્યા અને ચૂપચાપ જ કામ કરતા રહ્યા. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો તેમ તેમ તેમની વહુ અને દીકરાનું વર્તન ખૂબ જ ખરાબ થઈ રહ્યું હતું. પરંતુ દીકરા અને વહુને તેમના પર કેટલી પણ દયા ન આવી. તે તેમની ઉંમર વધી રહી હતી તો તે ઘરનું આટલું બધું કામ કેવી રીતે કરી શકશે. લાલજીભાઈએ એક પૌત્ર પણ હતો જે એન્જિનિયરિંગનો અભ્યાસ કરવા માટે વિદેશ ગયો હતો.
જ્યારે તેમનો પૌત્ર નાનો હતો ત્યારે લાલજીભાઈ તેની સાથે ખૂબ જ રમત ગમત કરતા. તેમના પૌત્ર કેતનને પણ પોતાના દાદાજી સાથે હરવું ફરવું અને રમત ગમત રમવું ખૂબ જ સારું લાગતું હતું. ઘણીવાર દાદાજી તેને બગીચામાં ફરવા માટે પણ લઈ જતા, તો ક્યારેક બજારમાં પણ લઈ જતા. દાદા અને પૌત્રની વચ્ચે એટલો બધો પ્રેમ હતો કે જ્યાં સુધી દાદાજી એને એક વાર્તા ન સંભળાવે ત્યાં સુધી એને ઊંઘ પણ નહોતી આવતી. સ્કૂલેથી આવ્યા બાદ કેતન પોતાની સ્કૂલની બધી જ વાતો તેના દાદાજી સાથે શેર કરતો હતો. કેતન મોટો થઈને એન્જિનિયર બનવા માંગતો હતો. એટલા માટે શાળાનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેના માતા પિતા કેતનને વધુ અભ્યાસ માટે અમેરિકા ભણવા મોકલી દીધો. જ્યાંથી કેતન ભણવા માટે અમેરિકા ગયો. ત્યારથી જ લાલજીભાઈ એકદમ એકલા પડી ગયા હતા. એક તેમનો પૌત્ર જ હતો જેની સાથે વાતો કરીને લાલજીભાઈ પોતાના બધા જ દુઃખ દર્દ ભૂલી જતા હતા. કેતન જ પોતાના દાદાજીની દવા અને ખાવા પીવાનું ધ્યાન રાખતો હતો. આજે પોતાના રૂમમાં બેઠા બેઠા લાલજીભાઈ ભૂતકાળના સમયને યાદ કરી રહ્યા હતા. ત્યારે અચાનક જ દરવાજાની ઘંટડી વાગી અને તેઓ પોતાની ભૂતકાળની યાદોના સમુદ્રમાંથી બહાર આવી ગયા. તે સમજી ગયા હતા કે વહુના પિયરવાળા આવી ગયા છે. પરંતુ ત્યારે તેમને બહાર નીકળીને કાંઈ પણ જોવાની મંજૂરી ન હતી. ત્યારથી જ ખૂબ જ હસી અને મજાકનો અવાજ આવી રહ્યો હતો અને જોર જોરથી ચા નાસ્તો પણ ચાલી રહ્યો હતો. ત્યારે રાતના ભૂખ્યા લાલજીભાઈ પોતાની રૂમમાં બેઠા બેઠા રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે વહુના પિયરવાળા ખાવાનું ખાય અને પછી તેમને કંઈક ખાવા માટે મળે. વહુના પિયરવાળાને આવ્યાને 3 કલાક થઈ ચૂક્યા હતા. ત્યારે બધા જ લોકો માટે ડાઇનિંગ ટેબલ પર ભોજન પીરસવામાં આવ્યું અને બધા જ આંગળીઓ ચાટીને ખાવાનું ખાવા લાગ્યા. બીજી બાજુ લાલજીભાઈ પાણી પીને પોતાની ભૂખ સંતોષવા માટેની નાકામ કોશિશ કરી રહ્યા હતા. હવે તો પાણી પણ ખતમ થઈ ચૂક્યું હતું અને ત્યારબાદ પાણી લેવા માટે જેવા જ તેઓ પોતાના રૂમમાંથી બહાર નીકળીને રસોડામાં ગયા ત્યારે જ પોતાના રસોડામાં ઊભેલી તેમની વહુની માં તેમને વહુને કહેવા લાગી કે ચંદ્રિકા, તું તારા સસરા પાસે કંઈ પણ કામ ધંધો કરાવે છે કે નથી કરાવતી, કે પછી તેઓ આખો દિવસ પડ્યા મફતના રોટલા જ તોડતા રહે છે? ના માં, તમે પણ કેવી વાતો કરો છો. હવે તો ઘરડા થઈ ગયા છે, વધારે નહીં પણ થોડુંક તો કામ હું કરાવી લઉં છું. મનમાં ને મનમાં તે વિચારી રહ્યા હતા કે દિલ તો એવું કરે છે કે હમણાં જ આ લોકોને કહી દઉં કે હું તમારી કમાણી નથી ખાઈ રહ્યો. આ દુકાન અને આ મોટું ઘર, આ બધું જ મારું ખરીદેલું છે. આવું વિચારતા લાલજીભાઈના હાથમાંથી પાણીનો ગ્લાસ નીચે પડી ગયો અને રસોડામાં ચારે બાજુ પાણી ફેલાઈ ગયું. ગ્લાસ પડવાનો અવાજ સાંભળીને તેમની વહુ ચંદ્રિકા દોડતી રસોડામાં આવી અને રસોડામાં ચારે બાજુ પાણી ફેલાયેલું જોઈને જોર જોરથી ચિલ્લાઈને બોલી, તમને કેમ એક પણ વાર સમજમાં નથી આવતી? જ્યારે મેં તમને રસોડામાં આવવાની ના પાડી હતી તો તમે રસોડામાં કેમ આવ્યા? આખું રસોડું ગંદુ કરી દીધું. ચાલો જલ્દીથી આ બધું સાફ કરી દો. વહુ તો જોર જોરથી તેમના સસરા પર ચિલ્લાઈ રહી હતી. ત્યારે પાછળથી તેમનો દીકરો પણ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, પિતાજી, જ્યારે ચંદ્રિકા એ તમને રસોડામાં આવવાની ના પાડી હતી તો તમે આવી કેમ ગયા? અરે શું એ જરૂરી છે કે તમારે આખા ઘરમાં આમ તેમ ફરિયાદ કરવું? તમારાથી જે એક જગ્યા પર બેસી નથી શકાતું, તમે તો અમારી બધી જ મજા બગાડી નાખી. આવું કહીને તેમનો દીકરો અને વહુ બંને ચાલ્યા ગયા. ત્યારે લાલજીભાઈને ભૂખ્યા રહેવાના દર્દ કરતા પોતાના સંતાનોના આ કડવા શબ્દો સાંભળવાનું દર્દ ખૂબ જ વધારે હતું. આજે લાલજીભાઈ પૂરી રીતે તૂટી ચૂક્યા હતા. આંસુઓથી ભરેલી આંખો સાથે જ કપાતા હાથોથી તેમણે આખા રસોડામાં સાફ સફાઈ કરી નાખી અને નજર ઝુકાવીને તે પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને તેમની ફૂટેલી કિસ્મતનો વિચાર કરીને
જોર જોરથી રડવા લાગ્યા અને ભોજન કર્યા પછી બધા જ લોકો ચાલ્યા ગયા હતા અને હજુ પણ લાલજીભાઈ પોતાના જમવાની રાહ જોઈ રહ્યા હતા કે વહુ થોડું ખાવા માટે આપી દે, પરંતુ ત્યારે જ વહુ તો રસોડું બંધ કરીને પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ હતી. લાલજીભાઈ એ વહુને બૂમ પાડી અને કહ્યું કે બેટા ખાવાનું આપી દે, ખૂબ જ ભૂખ લાગી છે. ત્યારે તેમનો દીકરો અને વહુ બંને ગુસ્સાથી ચિલ્લાઈને બોલ્યા કે મહેમાનો સામે તો તમે અમારી બદનામી કરી દીધી, એટલે આજે તમને ખાવા માટે કંઈ પણ નહીં મળે. ચૂપચાપ આ ઘરમાં રહેવું હોય તો રહો, નહીં તો અહીંથી ચાલ્યા જાઓ, અમને તમારી કોઈ પણ જરૂર નથી. ત્યારે પોતાના દીકરાની આવી વાતો સાંભળીને લાલજીભાઈ અંદરથી ખૂબ જ તૂટી ચૂક્યા હતા. તેમને એક એમ હતું, પરંતુ રહ્યું કે હવે તે શું કરે અને જાય તો ક્યાં જાય. પરંતુ હવે આ અપમાન પણ તેમનાથી સહન શક્તિ કરતાં વધારે હતું અને એને તે સહન નહોતું કરી શક્યા. ત્યારે બેઠા બેઠા તેમને કંઈક યાદ આવ્યું અને તેમણે પોતાની બેગ ખોલી. બેગમાં એક જૂનું પાકીટ હતું અને તેમાં તેણે થોડા રૂપિયા રાખ્યા હતા. તે રૂપિયા તેમણે કાઢીને પોતાના ખિસ્સામાં મૂક્યા અને પોતાની લાકડી ઉઠાવીને ઘરની બહાર નીકળીને ચાલવા લાગ્યા. દીકરા અને વહુઓએ તેમને જતા જોયા, પરંતુ બંનેમાંથી કોઈએ તેમને રોકીને એવું પણ ન પૂછ્યું કે પિતાજી તમે ક્યાં જઈ રહ્યા છો. લાલજીભાઈના ખિસ્સામાં કુલ મળીને 700 રૂપિયા હતા. ત્યારે ચાલતા ચાલતા તેઓ વિચારી રહ્યા હતા કે આ 700 રૂપિયાનું તે શું કરી શકે. ભૂખ પણ ખૂબ જ જોરથી લાગી હતી. તેથી સૌ પ્રથમ તેમણે એક નાની હોટલ પર જઈને 50 રૂપિયાનું ભોજન ગ્રહણ કર્યું અને પેટની ભૂખ શાંત કરી. અને લાલજીભાઈ શરૂઆતથી જ એક સફળ વ્યાપારી હતા. તેઓ ઘરડા જરૂર હતા, પરંતુ હજુ પણ તેમનું દિમાગ બિઝનેસમેન જેવું જ હતું. બાકી વધેલા 650 રૂપિયા હાથમાં રાખીને તેઓ વિચારવા લાગ્યા કે એવું શું કરી શકાય કે ભૂખ્યા પેટ સૂવું ન પડે. ઘણો સમય વિચાર્યા પછી તેમણે જે રૂપિયા વધ્યા હતા તેમાંથી થોડા વેફરના પડીકા ખરીદી લીધા અને એરપોર્ટની બહાર જઈને આવવા જવાવાળા લોકોને વેફરના પેકેટ વેચવા માટે ઊભા રહી ગયા. ઘણીવાર સુધી તેઓ ઊભા રહ્યા, પરંતુ વેફર ખરીદવા માટે કોઈ પણ વ્યક્તિ ન આવ્યું. ગરમી ખૂબ જ હતી અને તેઓ ઊભા પરસેવાથી રેબઝેબ થઈ ગયા હતા, પરંતુ તેમ છતાં પણ તેમણે હિંમત હારી નહીં. ધીરે ધીરે તેમના વેફરના પેકેટ વેચાવા લાગ્યા અને સાંજ થતાં જ વેફરના બધા જ પેકેટ વેચાઈ ગયા. તેમાંથી તેમણે 150 રૂપિયાનો ફાયદો પણ થયો. હવે રાત પડવાની તૈયારી હતી તો ઘરે પાછા વળતા તેમણે રસ્તામાં નાના હોટલ પર ઊભા રહીને ખાવાનું ખાધું, કેમ કે તેમને ખબર હતી કે હવે ઘરે જઈને વહુ તો કંઈ પણ ખાવા માટે આપવાનું નથી. એટલા માટે ભોજન કરીને તેઓ પાછા આવી ગયા. હવે દરરોજ લાલજીભાઈ આવું જ કરવા લાગ્યા. તેઓ વૃદ્ધ જરૂર હતા, પરંતુ આ ઉંમરમાં પણ તેમને મહેનત કરવા માટે કોઈ પણ પ્રકારની પરેશાની નહોતી થતી. સવાર થતાં જ ઘરના બધા જ કામ કરીને લાલજીભાઈ દરરોજ વેફરના પેકેટ વેચવા માટે એરપોર્ટની બહાર જઈને ઊભા રહી જતા હતા અને તેમનો દીકરો અને વહુ એમ પણ તેમની સાથે વાત કરવાનું પસંદ નહોતા કરતા. એટલે તેઓ તેમને ક્યારેય નહોતા પૂછતા કે તમે આટલો સમય ક્યાં જાઓ છો. લાલજીભાઈ પાસે પોતાનો ખર્ચ કાઢી શકાય તે માટે થોડા પૈસા ભેગા થઈ ગયા હતા અને તે પૈસાથી તેઓ ભરપેટ ખાવાનું પણ ખાઈ લેતા અને પૈસાની બચત પણ કરી લેતા. અને હવે તેમને નાની મોટી વસ્તુઓ માટે પોતાના દીકરા અને વહુની આગળ હાથ ફેલાવવા નહોતા પડતા. આવું કરતા કરતા તેમને 8 મહિના વીતી ગયા. 8 મહિના પછી લાલજીભાઈના પૌત્ર કેતનનો અભ્યાસ પણ પૂરો થઈ ગયો હતો. હવે તે પોતાના મમ્મી પપ્પા અને દાદાજીને સરપ્રાઈઝ આપવા માટે ઇન્ડિયા પાછો આવી રહ્યો હતો. ફ્લાઇટમાં બેઠા બેઠા તે મનમાં ને મનમાં વિચારી રહ્યો હતો કે મને અચાનક પોતાની સામે જોઈને મારા મમ્મી પપ્પા કેટલા ખુશ થઈ જશે અને દાદાજી તો મને ભેટી પડશે. આખરે આટલા વર્ષો બાદ પોતાના બેસ્ટ ફ્રેન્ડને મળશે કેતનની સાથે. ત્યારે તેઓ એક મિત્ર
પણ ઇન્ડિયા પાછો આવી રહ્યો હતો. બંને મિત્રો એકબીજાની પાસે બેસીને વાતો કરી રહ્યા હતા. કેતન પોતાના મિત્રને પોતાના દાદાજી વિશે જણાવી રહ્યો હતો કે કેવી રીતે તેને વિદેશ જવાની વાત સાંભળીને તેના દાદાજી આંખોમાં આંસુ આવી ગયા હતા અને આજે અચાનક તેને પોતાની સામે જોઈને દાદાજીની ખુશીનો ઠેકાણો નહીં રહે. જેવો જ કેતન પોતાના મિત્ર સાથે એરપોર્ટની બહાર નીકળ્યો ત્યારે ગેટ બહાર તેના દાદાજી ઘણા બધા વેફરના પેકેટ પોતાના હાથમાં લઈને વેચી રહ્યા હતા અને થોડી વારે રૂમાલથી પોતાનો પરસેવો લૂછી રહ્યા હતા. તે જ સમયે કેતનના મિત્રએ તેને કહ્યું, કેતન, આ તો તારા દાદાજી જેવા લાગી રહ્યા છે. તે બંને લાલજીભાઈની નજીક ગયા. નજીક જઈને જોયું તો કેતન પોતાની આંખો પર વિશ્વાસ નહોતો કરી શકતો, કેમ કે સાચે જ તે તેના દાદાજી હતા. દાદાજી આવવા જતા વાળા લોકોને બોલીને વેફરના પેકેટ ખરીદવા માટે વિનંતી કરી રહ્યા હતા. જેવો જ કેતન તેમની પાસે ગયો ત્યારે જોયા વગર જ તેમણે તેને કહ્યું કે બેટા, આ વેફર ખરીદી લે, 10 રૂપિયાનું એક પેકેટ છે, તમારે કયું પેકેટ આપવું? તે જ સમયે કેતનની આંખોમાંથી દળદળ આંસુ વહેવા લાગ્યા. ભારે મન સાથે તે કહેવા લાગ્યો કે મારે તો મારા દાદાજી જોઈએ છે. પોતાના પુત્રનો અવાજ સાંભળીને જ્યારે દાદાજીએ પોતાની નજર ઊંચી કરી ત્યારે સામે તેમનો પુત્ર કેતન ઊભો હતો. બંને દાદા અને પુત્ર ખૂબ જ જોરથી એકબીજાને ભેટી પડ્યા અને જોરથી રડવા લાગ્યા. ત્યારે બાજુમાં ઉભેલો કેતનનો મિત્ર આ નજારો જોઈ રહ્યો હતો અને તેની આંખોમાંથી પણ આંસુ નીકળવા લાગ્યા. પછી કેતને પોતાના દાદાજીને ખૂબ જ ધ્યાનથી જોયા તો તે પહેલા કરતા ખૂબ જ વધારે કમજોર થઈ ગયા હતા. તેમના ચહેરાને જોઈને તેને અહેસાસ થઈ રહ્યો હતો કે જાણે તેના પર દુઃખના પહાડ તૂટી પડ્યા હોય. તેણે ભારે મનથી સાથે પોતાના દાદાને પૂછ્યું કે દાદાજી, આવી હાલતમાં તમે અહીં વેફર કેમ વેચી રહ્યા છો? આ ઉંમરમાં તો તમારે આરામ કરવો જોઈએ અને તમારે વેફર વેચવાની શું જરૂરત પડી ગઈ? અને મારા મમ્મી પપ્પા ક્યાં છે? શું તેમણે તમને આ બધું કામ કરવાની મનાઈ ન કરી? જે જુઓ ને, તેમ કેટલી તેજ ગરમી પડી રહી છે. તમે અને હાવ પરસેવાથી ખૂબ જ ભીંજાઈ ગયા છો. તમને કાંઈ પણ જાતનો કંઈ મારું શું થાય? પહેલા જ હું મારી દાદીને ખોઈ ચૂક્યો છું. આજે ઘણા દિવસો પછી પોતાના પુત્રના મુખમાંથી પોતાના પણ અને પ્રેમ ભર્યો શબ્દો સાંભળીને લાલજીભાઈ જોરથી રડવા લાગ્યા. જ્યારે લાલજીભાઈએ પોતાના પુત્રને તેના ઉપર થયેલા અત્યાચારો વિશે બધી જ વાત જણાવી ત્યારે કેતનના પગ નીચેથી જમીન સરકી ગઈ. આજ સુધી જે માતા પિતાને તે ભગવાનનો દરજ્જો આપતો હતો તેમની કરતૂતો સાંભળીને દંગ રહી ગયો. તેના માતા પિતા માણસના વેશમાં કોઈ રાક્ષસી કૃત્ય કરી શકે આ વાત તેને ખબર ન હતી. તેણે હવે નક્કી કરી લીધું હતું કે તે લોકોએ તેના દાદાજી સાથે જાનવરથી પણ વધારે ખરાબ વ્યવહાર કર્યો છે. તેમને તે પાઠ ભણાવીને જ રહેશે. સૌથી પહેલા તે પોતાના દાદાજીને એક ખૂબ જ મોટી હોટલમાં લઈ ગયો અને ત્યાં તેમને સ્વાદિષ્ટ ભોજન જમાડ્યું અને તે જ હોટલમાં તેમના માટે એક આરામદાયક રૂમ બુક કરાવી દીધો. તેમની જરૂરિયાતની બધી જ વસ્તુઓ તેમની પાસે મુકાવી દીધી. થોડીવાર તેમની સાથે સમય વિતાવ્યો અને પછી તે બોલ્યો, દાદાજી, તમે અહીં આરામથી રહો, હું થોડા સમયે આવીને તમને મળતો રહીશ. અહીં વેઇટર આવીને તમારું ભોજન રૂમમાં આપી જશે. તમારે ક્યારેય પણ જવાની જરૂરત નહીં ઊભી થાય. આવું કહીને કેતન પોતાના ઘર તરફ ચાલી નીકળ્યો. જેવો કેતન ઘરે પહોંચ્યો તો તેને પોતાની સામે જોઈને તેની માં ખૂબ જ ખુશ થઈ ગઈ. અરે બેટા, તે જણાવ્યું પણ નહીં કે તું ભારત પાછો આવી ગયો છો. અમને જણાવ્યું હોત તો અમે તારા સ્વાગત માટે મારી સારી તૈયારી કરીને રાખત. પછી કેતન પોતાની માને આંખોમાં આંખો પોરવીને ગંભીર સ્વરમાં બોલ્યો કે જો હું તમને પહેલા જણાવી દેત તો આજે એ બધું કેવી રીતે જોઈ શકતો કે મેં જે પોતાની આંખોથી જોયું
ત્યારે ચંદ્રિકા જે જલ્દીથી જ પોતાના પતિને બૂમ પાડીને કહેવા લાગી કે જુઓ, આપણો દીકરો આવ્યો છે, થોડા જ વર્ષોમાં કેટલો મોટો થઈ ગયો. પોતાની આંખોમાં ખુશીના આંસુ સાથે જેવી જ ચંદ્રિકા પોતાના દીકરાને ગળે લગાવવા ગઈ ત્યારે જ કેતને પોતાની માને હાથ પાછો ધકેલી દીધો અને બોલ્યો કે માં, પહેલા તમે મને એ જણાવો કે મારા દાદાજી ક્યાં છે? તેઓ ઘરમાં કેમ દેખાઈ નથી રહ્યા? આવું કહીને કેતન પોતાના દાદાજીના રૂમમાં ચાલ્યો ગયો, પરંતુ તેના દાદાજી ત્યાં નહોતા. આ વાતને જાણતો હતો, પરંતુ તે પોતાના માતા પિતા પાસે નાટક કરી રહ્યો હતો. ત્યારે જ ચંદ્રિકા ગભરાઈને તેની પાછળ આવી ગઈ અને બોલી, અરે દીકરા, તને તો ખબર જ છે કે તારા દાદાજી કાંઈ પણ કામ નથી, ફક્ત આખો દિવસ ખાવા પીવાનું એ જ કામ તેમને હોય છે અને પોતાની રૂમમાં પડ્યા કંટાળી જાય છે. એટલા માટે અને તેમને કહું છું કે થોડા સમયે બહાર પણ ફરવા જવાનું રાખો, નહીં તમારા હાડકા જામ થઈ જશે. પોતાની માની આ વાતો સાંભળીને કેતન હેરાનીનું ઠેકાણું ન રહ્યું. સવારથી રાત પડી ગઈ હતી, પરંતુ લાલજીભાઈ હજુ સુધી ઘરે નહોતા આવ્યા. ત્યારે કેતને પોતાના પિતાજીને પૂછ્યું, પપ્પા, દાદાજી હજુ સુધી ઘરે કેમ નથી પાછા આવ્યા? શું તેમણે તમને કંઈ પણ નથી જણાવ્યું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે? અરે દીકરા, ઘણીવાર તારા દાદાજી પોતાના મિત્રોના ઘરે જતા રહે છે અને ત્યાં તેઓ 1-2 દિવસ રોકાઈ જાય છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ખૂબ જ રાત થઈ ચૂકી છે. હવે તું પોતાના રૂમમાં જઈને સૂઈ જા. બીજા દિવસે સવારે તૈયાર થઈને કેતન પોતાના દાદાજીને મળવા માટે હોટલ તરફ ચાલી નીકળ્યો અને ત્યાં જ બેસીને તેમની સાથે ભોજન કરી લીધું અને પોતાના દાદાજીને હિંમત આપતો તે બોલ્યો, દાદાજી, તમે સહેજ પણ ચિંતા ન કરશો, જલ્દી જ બધું સરસ થઈ જશે. ત્યારબાદ કેતન પોતાના દાદાજીને લઈને ઘરે પહોંચ્યો. ત્યારે તેમનો દીકરો અને વહુ તે બંનેને એક સાથે જોઈને ચોંકી ગયા. ત્યારે ચંદ્રિકાએ ગભરાતા તેમના દીકરાને પૂછ્યું, દીકરા, રાતે દાદાજી ક્યાં મળ્યા? ત્યારે કેતન પોતાના ચહેરા પર નફરતનો ભાવ લાવીને પોતાની માની તરફ જોઈ બોલ્યો, તમને બંનેને મારા માતા પિતા કહેવા પણ મને શરમ આવે છે અને તમે કેટલા કૃદંતી લોકો છો. તમને એક પછી એક જૂઠું બોલી રહ્યા છો. શું તમે જાણો છો, ગઈકાલે મેં એરપોર્ટની બહાર મારા દાદાજીને વેફરના પેકેટ વેચતા જોયા હતા. જો મેં આ બધું ન જોયું હોત તો મારી સામે તમારી હકીકત ક્યારેય બહાર ન આવત. અરે, એવું કહેવાય છે કે મહિલાઓ નરમ દિલની હોય છે, પરંતુ તમે એક સ્ત્રી હોવા છતાં પણ પોતાના પિતા સમાન દાદાજી સાથે તમે આવું કેવી રીતે કરી શકો? અરે પપ્પા, તમને તો પોતાના પિતાજીને હેરાન કરવા માટે નરકમાં પણ જગ્યા નહીં મળે. એક દીકરો હોવા છતાં પણ પોતાના વૃદ્ધ પિતાની તકલીફોને સમજી ન શક્યા. કાલે જ્યારે આવું જ વર્તન હું તમારી સાથે કરીશ તો તમને કેવું લાગશે? અને તમે કદાચ એ ભૂલી ગયા છો કે આ મોટું ઘર અને દુકાન જેના પર તમે કબજો કરીને જમાવીને બેઠા છો, એ બધું જ મારા દાદાજીનું છે. અને તમે તમારા પિતાજીને રાતની વધેલી રોટલીઓ ખવડાવી, તેમની રૂમમાં એક પંખો પણ ન લગાડ્યો. અરે, આવું વર્તન તો કોઈ પોતાના ઘરના નોકર સાથે પણ નથી કરતું, જેવું તમે તમારા પિતાજી સાથે કર્યું છે. આ વાતની સજા તો તમને મળવી જ જોઈએ. એ જ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર ઘરે પહોંચી ગયા. ત્યારે કેતન બોલ્યો કે ઘરે આવતા પહેલા અમે બંનેએ તમારા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી દીધી હતી. ઇન્સ્પેક્ટર સાહેબને જોઈને નિરલ અને ચંદ્રિકા તરત જ પોતાના પિતાજીની સામે હાથ જોડીને ઊભા રહી ગયા અને પહેલા કહેવા લાગ્યા, અમને માફ કરી દો પિતાજી, અમારાથી ખૂબ જ મોટી ભૂલ થઈ ગઈ છે. હવે પછી અમે આવું ક્યારેય નહીં કરીએ. તે જ સમયે એક જોરદાર ચટાકનો અવાજ સંભળાયો અને પોતાના ગાલ પર પડેલા એક જોરદાર તમાચાને કારણે નિરલ જમીન પર પડી ગયો. ત્યારે લાલજીભાઈ બોલ્યા, અરે, આવા સંતાન હોવા કરતાં તો સંતાન ન હોય તે જ સારું છે. આ બંનેને લઈ જાઓ. ઇન્સ્પેક્ટર સાહેબ પિતાજીના
મોંથી આ વાત સાંભળીને તે બંને પોતાની સામે માફી માંગી અને વિનંતી કરવા લાગ્યા. જેવા જ પોલીસવાળા તેમને જબરદસ્તીથી બહાર લઈ ગયા ત્યારે લાલજીભાઈએ જોયું કે તેમના પુત્ર કેતનની આંખોમાં પણ આંસુ હતા. તે જ સમયે દાદાજી બોલ્યા, ઇન્સ્પેક્ટર સાહેબ, હું મારી ફરિયાદ પાછી લઉં છું. આ બંનેને છોડી દો. ત્યારબાદ ઇન્સ્પેક્ટર સાહેબે નિરલ અને ચંદ્રિકાને બેને ધોકા મારીને ચેતવણી આપતા કહ્યું કે ઘડપણ તો બધાને આવવાનું જ છે. આજે તમારા પિતાજી ઘરડા છે તો કાલે તમે પણ ઘરડા થવાના જ છો અને જેવું તમે કરશો તેવું જ તમને મળવાનું છે. આ વાત હંમેશા યાદ રાખજો. આવું કહીને ઇન્સ્પેક્ટર સાહેબ ચાલ્યા ગયા અને કેતન પોતાના દાદાજીને ભેટી પડ્યો. આ દિવસ પછી લાલજીભાઈનો દીકરો અને વહુ તેમની ખૂબ જ સંભાળ રાખવા લાગ્યા. તેમની એકદમ નાનામાં નાની જરૂરિયાત અને ખાવા પીવાનું બધું જ ધ્યાન ખૂબ જ સારી રીતે રાખવા લાગ્યા. હવે લાલજીભાઈ પોતાના ઘરે ખૂબ જ આનંદથી રહેવા લાગ્યા અને હરેક ક્ષણે પોતાના પુત્રને દિલથી આશીર્વાદ આપવા લાગ્યા. તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમારા તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.